Hello, good morning, friends. Welcome to our YouTube channel. હવે આપણે દોસ્તો ચેપ્ટર 2 ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેનની અંદર લાસ્ટ ટાઈમ આપણે થિયરી જોઈ હતી કે જેમાં સ્ટ્રેસ કોને કહેવાય, એનું ઇક્વેશન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ, સ્ટ્રેન કોને કહેવાય, ઇલાસ્ટિસિટી કોને કહેવાય, એના વિશે આપણે જાણીશું. હવે એના એક્ઝામ્પલ્સ આપણે લઈશું. તો સ્ટાર્ટ કરીએ દોસ્તો. એક્ઝામ્પલ નંબર 1. અહીંયા એક્ઝામ્પલમાં આપણને એક સ્ટેટમેન્ટ આપેલું છે. તો એક્ઝામ્પલ સોલ્વ કરતાં પહેલાં સ્ટેટમેન્ટને બરાબર સમજીએ કે વિચ ડેટા વી હેવ, આપણી પાસે કયો ડેટા અવેલેબલ છે અને વિચ ડેટા વી હેવ ફાઇન્ડ, અને કયો ડેટા આપણે શોધવાનો છે. તો સ્ટેટમેન્ટને પહેલાં કેરફુલી રીડ કરો કે એમાં શું શું આપેલું છે. તો અહીંયા દોસ્તો જુઓ કે અ માઇલ્ડ સ્ટીલ બાર 2 મીટર લોંગ એન્ડ 16 mm in a diameter is subjected to an axial tensile force of 35 kN. Find stress, strain, change in length and final length. Take the modulus of elasticity E is equal to 2 into 10 raised to 5 Newton per mm square. ઓકે ફ્રેન્ડ્સ, તો સ્ટેટમેન્ટ પરથી આપણે પહેલાં સમજવાનું છે કે કયો ડેટા આપણી પાસે અવેલેબલ છે અને શું આપણે શોધવાનું છે. તો દોસ્તો આપણે સમજીએ કે આપણને રકમમાં એટલે કે સ્ટેટમેન્ટમાં જે ડેટા આપ્યો છે એમાં શું કહેવા માગે છે તો કે અ માઇલ્ડ સ્ટીલ બાર, એક સ્ટીલનો બાર એટલે કે એક સળિયો 2 મીટર લોંગ એટલે કે જેની લંબાઈ 2 મીટર છે. સપોઝ એલ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપેલું છે આપણે 2 મીટર એન્ડ 16 mm ડાયામીટર, અને જેનો ડાયામીટર કેટલો છે દોસ્તો 16 mm, ઇઝ સબ્જેક્ટેડ ટુ એક્સિયલ ટેન્સાઇલ ફોર્સ. એટલે એના ઉપર સપોઝ આ રીતે એક એક્સિયલ ટેન્સાઇલ ફોર્સ લાગે છે જેની કિંમત 35 કિલોન્યુટન છે. તો ફાઇન સ્ટ્રેસ, સ્ટ્રેન એન્ડ ચેન્જ ઇન લેન્થ. ઓકે, સો વિચ ડેટા વી હેવ? તો ફર્સ્ટ ઓફ ઓલ ગિવન ડેટા એલ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. આપણી પાસે એલ આપેલી છે જે મીટરમાં છે, તો આપણે શું કરીશું એને પહેલાં એમએમમાં કન્વર્ટ કરી દઈશું. તો એલ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર, તો એને આપણે એમએમમાં કન્વર્ટ કરીએ તો ઓલ વી નો એઝ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર એન્ડ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 millimeter mm. So here L is equal to 2 meter, so L in mm is equal to 2000 mm. Okay friends, L is equal to 2000 mm. Then we have the dia of bar. આપણને સળિયો જે છે એનો વ્યાસ આપેલો છે ડાયામીટર, તો ડાયામીટરને આપણે ડિનોટ કરીએ છીએ બાય ડી. ડાયામીટર ઇઝ ડિનોટેડ બાય ડી. તો વી હેવ ડાયામીટર 16 mm. ઓકે, then we have subjected to load 35 kilonewton. It means P is equal to 35 kilonewton. તો અહીંયા દોસ્તો આપણને પી જે છે, લોડ જે છે, જે ફોર્સ છે એ આપણને 35 કિલોન્યુટન આપ્યો છે. એ કિલોન્યુટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરવા પડશે. તો પી ઇઝ ઇક્વલ ટુ 35 ઇન્ટુ 10 રેઝ ટુ 3 ન્યૂટન. તો પી જે છે આપણો એ 35 ગુણ્યા 10⁻³ એટલે કે 35 ઇન્ટુ 10 રેઝ ટુ 3 ન્યૂટન થઈ જશે. ઓકે દોસ્તો, તો સૌ પ્રથમ આપણે સ્ટેટમેન્ટમાંથી કયો ડેટા આપણી પાસે અવેલેબલ છે એ આપણે લખી લેવાનો છે. એના પછી નેક્સ્ટ આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું શોધવાનું છે? સ્ટ્રેસ. તો સ્ટ્રેસ માટે આપણે લાસ્ટ લેક્ચરમાં ઇક્વેશન જોઈ ગયા કે સ્ટ્રેસ કોને કહેવાય. સ્ટ્રેસ ઇઝ નથિંગ બટ અ રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા. એટલે કે જે એક્સટર્નલ ફોર્સ લાગે છે એની બોડીના અગેન્સ્ટ
યુનિટ પર એરિયા કેટલું રેઝિસ્ટન્સ મળે છે જેને આપણે કહીએ છીએ સ્ટ્રેસ. તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ. સો આપણી પાસે અહીંયા જોઈએ તો આપણને પી એ આપેલો છે, જ્યારે એ મીન્સ એરિયા જે આપણી પાસે અવેલેબલ નથી. પણ રકમમાં આપણને સળિયાનો ડાયામીટર ઓફ બાર આપણને આપેલો છે. હવે જે ડાયામીટર આપેલો છે એટલે કે સળિયાનો જે આકાર છે એ કેવો થશે દોસ્તો? રાઉન્ડ બાર થશે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ સળિયાનો શેપ છે એ રાઉન્ડ બાર છે અને ડાયામીટર 16 mm છે, તો એનો એરિયા આપણે શોધી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એરિયા ઓફ બાર ઇઝ ઇક્વલ ટુ π/4 ડી સ્ક્વેર. એનો એરિયા શું થશે દોસ્તો? π/4 ડી સ્ક્વેર. તો આપણી પાસે ડાયામીટરની વેલ્યુ છે તો π/4 ઇન્ટુ 16 સ્ક્વેર. તો દોસ્તો આપણે આ વસ્તુ કેલ્સીમાં વેલ્યુ પુટઅપ કરીએ તો આનો આન્સર આવે છે દોસ્તો 201.06 mm સ્ક્વેર. એરિયા છે એટલે એનો યુનિટ આવશે દોસ્તો mm સ્ક્વેર. ઓકે, હવે આપણને એરિયા મળી ગયો છે તો આપણને સ્ટ્રેસ મળી જશે કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ. તો પીની વેલ્યુ આપણી પાસે છે 35 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ એરિયા જે આપણે અહીંયા શોધ્યો 201.06. કેલ્સીમાં દોસ્તો આ વસ્તુ કરીશું તો આન્સર આવે છે એનો 174.07 ન્યૂટન પર mm સ્ક્વેર. આપણે સ્ટ્રેસ શોધ્યો છે દોસ્તો એટલે એનો યુનિટ આવશે ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, આઈ હોપ કે તમને ખ્યાલ આવતો હશે. તો આપણી જે ફર્સ્ટ હતું કે સ્ટ્રેસ સ્ટ્રેન ચેન્જિંગ લેન્થ આપણે શોધવાની છે, એમાંથી સ્ટ્રેસ આપણે શોધી દીધો. એના પછી નેક્સ્ટ છે સ્ટ્રેન. તો સ્ટ્રેન શોધવા માટે આપણે જાણીએ છીએ દોસ્તો કે સ્ટ્રેન ઇટ મીન્સ ધ ચેન્જ ઇન લેન્થ, લંબાઈમાં થતો ફેરફાર, જેને આપણે જનરલી એપ્સલોન વડે ડિનોટ કરીએ છીએ. તો એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ. આ એનું ઇક્વેશન છે. એ સિવાય આપણે એક બીજું ઇક્વેશન બાય હુક્સ લોથી આપણે એનાલાઇઝ કર્યું હતું કે ઈ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. બંને ઇક્વેશનની અંદર સ્ટ્રેન આવે છે તો આપણે બંને ઇક્વેશનનો ઉપયોગ કરીને સ્ટ્રેન શોધી શકીએ છીએ. પણ અહીંયા આપણે જોઈએ છે કે એપ્સોલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ લઈએ તો આપણી પાસે ડેલ્ટા એલ એટલે કે ચેન્જ ઇન લેન્થ હોવી જરૂરી છે, જે આપણને ગિવન ડેટામાં આપેલી નથી. ઓકે દોસ્તો, તો આપણે જે ઇક્વેશન નંબર 2 છે એનો ઉપયોગ કરીશું કે ઈ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન, કે જેની અંદર સ્ટ્રેસની કિંમત, સ્ટ્રેન અને ઈ એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણે એપ્સલોન શોધવો હોય એટલે કે સ્ટ્રેન શોધવો હોય તો એને આપણે સૂત્ર કરતા કરીએ તો શું થશે દોસ્તો કે એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ઈ. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા ગિવન ડેટામાં આપણે જોઈએ તો આપણને માઇલ સ્ટીલ હોવાના કારણે અને એ રકમમાં પણ આપણને આપેલું છે સ્ટેટમેન્ટમાં કે ઈ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર છે અને સ્ટ્રેસની કિંમત આપણે અહીંયા ઉપર શોધેલી છે. તો એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ 174.07 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10⁵. ઓકે ફ્રેન્ડ્સ, તો એપ્સલોનની વેલ્યુ આવશે 8.70 ઇન્ટુ 10⁻⁻⁴. દોસ્તો આનો યુનિટ શું આવશે? યુનિટ નહીં આવે, કેમ કે આ કેવી ક્વોન્ટિટી છે? યુનિટલેસ ક્વોન્ટિટી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એપ્સલોન છે એ આપણો યુનિટલેસ ક્વોન્ટિટી છે. એના પછી નેક્સ્ટ હતું આપણું કે ચેન્જ ઇન લેન્થ એટલે કે ડેલ્ટા એલ. આપણે બધા જાણીએ છીએ ડેલ્ટા એલ, જેને આપણે એલોંગેશન અથવા તો ચેન્જ ઇન લેન્થ કહીએ છીએ. તો ઉપરના ઇક્વેશન દ્વારા કે એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ
ડેલ્ટા એલ બાય એલ, જેમાં એપ્સોલોનની કિંમત આપણે અહીંયા ઉપર હાલ જ મેળવી છે, તો ડેલ્ટા એલ આપણને મળી જશે. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એપ્સોલોન 8.70 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ એલ, જે આપણે અહીંયા ગિવન ડેટામાં આપણને આપેલી છે 2000 mm. ઓકે, તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ 1.74 mm. ઓકે મિત્રો, તો આપણે ડેલ્ટા એલ આ રીતે શોધી શકીએ. એ સિવાય બીજું એક છે, અથવા આપણી પાસે એક ઇક્વેશન હતું ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એલ અપોન એ. આ સૂત્રની મદદથી પણ તમે ડેલ્ટા એલ શોધી શકો છો. આપણી પાસે ઓલરેડી બધો ડેટા છે કે પી ઇઝ ઇક્વલ ટુ 35 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ એલ આપણને આપેલું છે 2000. એરિયાની કિંમત આપણે ફાઇન્ડ કરી હતી 201.06 અને ઈની કિંમત આપણે જાણીએ છીએ 2 ઇન્ટુ 10⁵. તો આન્સર આપણો સેમ મળશે દોસ્તો. તો બંને ઇક્વેશનનો ઉપયોગ કરીને તમે ડેલ્ટા એલ શોધી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, એના પછી હતું દોસ્તો કે ફાઇનલ લેન્થ, કે આ જે બાર છે એના ઉપર ટેન્શન લોડ લાગવાના કારણે સળિયો જે છે તમારો બાર એ ખેંચાય છે, એટલે કે એની જે લેન્થ છે એમાં શું થશે દોસ્તો, વધારો થશે, ઇન્ક્રીઝ થશે. તો ઇન્ક્રીઝ થયા બાદ એની ફાઇનલ લેન્થ, ટોટલ લેન્થ એની શું થશે દોસ્તો? તો ટોટલ લેન્થ અથવા તો ફાઇનલ લેન્થ L ઇઝ ઇક્વલ ટુ L પ્લસ L ડેશ, અથવા તો તમે ડેલ્ટા એલ પણ કહી શકો છો. તો ટોટલ જે એની લેન્થ હતી એ 2000 mm હતી, વત્તા એની લંબાઈમાં કેટલો ફેરફાર થયો દોસ્તો? 1.74 mm નો. ઓકે, તો ટોટલ જે લેન્થ થાય છે એ થશે તમારી 2001.74 mm. તો એની લંબાઈમાં 1.74 જેટલું શું થશે? ઇન્ક્રીઝ થશે. શું થશે? 1.74 જેટલું ઇન્ક્રીઝ, કેમ કે એના ઉપર ટેન્સાઇલ ફોર્સ લાગે છે. જો ઇવન કોમ્પ્રેસિવ ફોર્સ લાગતો હોત તો એની લંબાઈમાં શું થાત દોસ્તો? ઘટાડો થાત. ઓકે દોસ્તો, તો આઈ હોપ તમને આની અંદર ખ્યાલ આવ્યો હશે. ફરી એક વખત સમજાવી દઈએ કે અહીંયા આપણને સ્ટેટમેન્ટમાં ગિવન ડેટામાં લેન્થ, ડાયામીટર, એક્સટર્નલ આપેલો હતો. જસ્ટ સિમ્પલ ફોર્મ્યુલાસ છે અને ફોર્મ્યુલાની અંદર વેલ્યુઝ પુટઅપ કરી એટલે આપણને આન્સર મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કર્યું? એરિયાસ ફાઇન્ડ કર્યો. એરિયા ફાઇન્ડ કર્યા પછી સ્ટ્રેસના ઇક્વેશનમાં એની વેલ્યુઝ પુટઅપ કરી એટલે આપણને સ્ટ્રેસ મળી ગયો. ત્યારબાદ સ્ટ્રેનની ફોર્મ્યુલાની અંદર સ્ટ્રેસ અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ પુટઅપ કરી એટલે આપણને સ્ટ્રેનની વેલ્યુ મળી ગઈ, અને સ્ટ્રેનની વેલ્યુની મદદથી આપણે ડેલ્ટા એલ મેળવી લીધો, અને એના પછી ફાઇનલ લેન્થ. ઓકે ફ્રેન્ડ્સ, એના પછી દોસ્તો સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. સેકન્ડ એક્ઝામ્પલ એના જેવો થોડોક ઇઝી જ છે, પણ થોડોક એમાં ટ્વિસ્ટ કરેલો છે. તો અહીંયા આપણે જોઈએ શું કહે છે દોસ્તો કે અ કોલમ rectangular in a cross section has its one side 2.5 times the other side. It deforms at the rate of 4 mm per meter length when subjected to axial load 112.50 kilonewton. If Young modulus is 12.5 into 10⁻³ Newton per mm square, find the dimension of the column. તો દોસ્તો આ સ્ટેટમેન્ટમાં શું કહે છે દોસ્તો કે અ કોલમ રેક્ટેંગલ ઇન ક્રોસ સેક્શન, એક કોલમ એટલે કે સ્તંભ છે જેનો શેપ કેવો છે દોસ્તો? રેક્ટેંગ્યુલર ઇન અ ક્રોસ સેક્શન, હેઝ વન સાઇડ 2.5 ટાઈમ્સ ધી અધર સાઇડ. આપણે એક કોલમ લઈએ જેનો શેપ કેવો છે દોસ્તો? રેક્ટેંગલ. શું કહે છે દોસ્તો કે એની વન સાઇડ ઇઝ 2.5 ટાઈમ્સ ધી અધર. તો સપોઝ એની એક સાઈડ બી છે અને બીજી સાઈડ જે છે એ ધીસ વન ઇઝ બી,
ધીસ વન ઇઝ ડી. એક સાઈડ અને બી છે અને એક સાઈડ આપણે ડી ઇન્ડિકેટ કરીએ છીએ. તો સ્ટેટમેન્ટ પરથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ એની એક બાજુ એ બીજી બાજુ કરતાં 2.5 ટાઈમ્સ એટલે કે એનાથી અઢી ગણી છે. તો અહીંયા ગિવન ડેટામાં આપણે લખી શકીએ કે બી ઇઝ 2.5 ટાઈમ્સ ધી ડી. ઓકે, પછી શું કહે છે દોસ્તો કે ઇટ ડિફોર્મ્સ એટ ધ રેટ ઓફ 4 mm પર મીટર લેન્થ વેન સબ્જેક્ટેડ ટુ એક્સિયલ લોડ 112.50 કિલોન્યુટન. એનું જે ડિફોર્મેશન છે દોસ્તો એટલે કે સ્ટ્રેન, આપણને સ્ટ્રેન આપેલું છે. જોવા જઈએ તો અહીંયા એલોંગેશન આપ્યું છે પર મીટર, તો એને સ્ટ્રેન પણ કહી શકાય. તો આપણે અહીંયા લખીએ કે એલોંગેશન એનું જે ડેલ્ટા એલ છે એ કેટલું છે 4 mm છે પર મીટર છે. તો એની જે ટોટલ લેન્થની વાત કરીએ તો એલ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. ઓકે, એક્સિયલ લોડની વાત કરીએ એટલે કે પી એક્સટર્નલ લોડ જે આપણને આપેલો છે 112.50 કિલોન્યુટન. ઓકે, કિલોન્યુટનમાં છે લઈને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીશું. 112.50 ગુણ્યા 10⁻³ ન્યૂટન. અને આપણને યંગ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની કિંમત આપેલી છે 12.5 ઇન્ટુ 10⁻³ ન્યૂટન પર mm². ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે શોધવાનું શું છે કે ફાઇન્ડ ધી ડાયમેન્શન ઓફ ધી કોલમ, એટલે કે જે કોલમની વિડ્થ બી અને એની ડેપ્થ ડી એ આપણે શોધવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો બી અને ડી ડાયમેન્શન જે છે વિડ્થ અને ડેપ્થ એ બેઝિકલી શેમાં આવે છે દોસ્તો? ઓબ્જેક્ટ છે એ ડાયમેન્શનની મદદથી આપણે એનો એરિયા નક્કી કરી શકીએ. શું નક્કી કરી શકીએ? એરિયા. અહીંયા આપણો જે ઓબ્જેક્ટ છે એનો એરિયા ઓફ રેક્ટેંગલ, કેમ કે રેક્ટેંગલ છે તો એનો એરિયા શું થશે દોસ્તો? બી ઇન્ટુ ડી. શું થશે દોસ્તો એનો એરિયા? બી ઇન્ટુ ડી. હવે અહીંયા આપણને એક સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ રેક્ટેંગ્યુલર જે છે એની વન સાઈડ 2.5 ટાઈમ્સ ધી અધર, એક બાજુ બીજી બાજુ કરતાં અઢી ગણી છે. તો અહીંયા આપણે બી ઇઝ ઇક્વલ ટુ 2.5 ડી લીધું છે, તો બીની જગ્યાએ આપણે 2.5 ઇન્ટુ ડી લખી શકીએ અને આ ડી જે છે એ એમને. તો અહીંયા આપણને મળશે 2.5 ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ. ઓકે દોસ્તો, તો આ આપણને એનો એરિયા મળી જશે. હવે આપણે એના ડાયમેન્શન શોધવા છે બી અને ડી. તો અહીંયા આપણે જોઈએ કે એ ઇઝ ઇક્વલ ટુ 2.5 ડી સ્ક્વેર છે. અહીંયા બે આપણી પાસે અનનોન થઈ ગયા, ટોટલ એરિયા પણ અનનોન છે અને ડી પણ અનનોન છે. તો આપણને એના મદદથી તો મળશે નહીં. તો હવે આપણે શું કરીશું કે જે બીજો ડેટા આપણી પાસે અવેલેબલ છે એનો ઉપયોગ કરીએ. તો અહીંયા આપણી પાસે શું છે દોસ્તો? અહીંયા સ્ટ્રેન આપેલું છે કે એપ્સોલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ. બરાબર, ડેલ્ટા એલની કિંમત આપણને આપેલી છે કે 4 mm પર મીટર જેટલું ડિફોર્મેશન થાય છે. તો 4 mm જેટલું ડિફોર્મેશન થાય છે ડિવાઈડ મીટર. મીટર જે છે એટલે દોસ્તો આપણે એને એમએમમાં કન્વર્ટ કરીએ તો અહીંયા 1000 mm થશે. ઓકે, તો આપણી એપ્સોલોનની કિંમત 4 ઇન્ટુ 10⁻³ ત્યારબાદ દોસ્તો આપણી પાસે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને લોડની કિંમત છે. તો આપણે હુક્સ લૉનો ઉપયોગ કરીએ કે E ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. અહીંયા આપણી પાસે E પણ છે અને સ્ટ્રેન પણ આપણે શોધી દીધો છે, તો એની મદદથી આપણને સ્ટ્રેસ મળી જશે. તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E ઇન્ટુ એપ્સલોન. એની કિંમત આપણને આપેલી છે 12.5 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 4 ઇન્ટુ 10⁻³ તો સિગ્માની કિંમત મળશે દોસ્તો 50 ન્યૂટન પર mm².
તો આપણને સ્ટ્રેસની કિંમત મળી ગઈ દોસ્તો. હવે આપણે જાણીએ છીએ કે સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ. અહીંયા આપણે જોઈએ તો એરિયા શોધવું હોય તો આપણી પાસે સિગ્મા અને પીની કિંમત હોવી જોઈએ. સિગ્મા આપણે અહીંયા શોધી દીધો છે, પી આપણને ઓલરેડી આપેલો છે, તો એ બંનેની મદદથી આપણે એરિયા શોધી દઈએ અને એ એરિયા જો આ વેલ્યુમાં પુટ કરીએ આપણે તો આપણને ડીની કિંમત મળી જશે. તો એરિયા એ ઇઝ ઇક્વલ ટુ પી અપોન સિગ્મા, કે જ્યાં પીની કિંમત છે દોસ્તો 112.50 ગુણ્યા 10⁻³ ડિવાઈડ સ્ટ્રેસ આપણે ફાઇન્ડ કર્યો 50. તો એરિયાની કિંમત મળે છે દોસ્તો 2250 mm². તો એરિયા મળી ગયો. હવે એરિયા મળી ગયો તો એની મદદથી એના ડાયમેન્શન પણ શોધી દઈએ. એઝ વી નો ફ્રોમ ઇક્વેશન નંબર 1, એરિયા ઇઝ ઇક્વલ ટુ 2.5 d². સો 2250 ઇઝ ઇક્વલ ટુ આપણે 2.5 d² કરી શકીએ. આ બંને મલ્ટિપ્લિકેશનમાં છે તો એ ડિવાઈડમાં જશે. તો 2.5 ઇઝ ઇક્વલ ટુ t². તેનો આન્સર આવે છે દોસ્તો 900 ઇઝ ઇક્વલ ટુ d². So D is equal to 30 mm. D is equal to 30 mm. સ્ટેટમેન્ટમાં આપણે કહેલું છે દોસ્તો કે એની એક બાજુ બીજી બાજુ કરતાં 2.5 ટાઈમ્સ છે. બરાબર દોસ્તો. તો અહીંયા ડી આપણને મળી ગયો. તેની જે વિડ્થ છે બી ઇઝ ઇક્વલ ટુ શું થશે 2.5 ટાઈમ ડી. સો 2.5 મલ્ટીપ્લાય બાય 30, so it's 75 mm. તેના પરથી આપણે કહી શકીએ કે સાઇઝ ઓફ કોલમ, રેક્ટેન્ગ્યુલર કોલમ, જે રેક્ટેન્ગ્યુલર કોલમ હતો દોસ્તો એની સાઇઝ કેટલી થશે? તેની વિડ્થ થશે 75 mm અને ડેપ્થ થશે એની 30 mm. એટલે કે 75 mm બાય 30 mm નો કોલમ છે. ઓકે મિત્રો, તો આજના માટે આટલું જ. આઈ હોપ કે તમને એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો હશે. આવતા લેક્ચરમાં આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. થેન્ક યુ.